લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માંડલના વીજુવાડામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવી. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાનો વીજુવાડા ગામ ખાતે આવેલી વામ એગ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ માંડલ દ્વારા આત્મનિર્ભર ભારત અને પીએમ આશા યોજના અંતર્ગત ખેડૂતોને તુવેર પાકનો વળતરયુક્ત અને સરકાર માન્ય ટેકા ભાવ પર ખરીદી કરવામાં આવી રહી છે. માંડલ તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે તુવેરનો પાક પુષ્કળ પ્રમાણમાં થયો હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. દરરોજ સવારથી સાંજ સુધી આશરે 100 જેટલા ટ્રેક્ટરો તુવેર ભરેલી અવસ્થામાં લાઇનબંધ ઊભા રહે છે અને ટોલ પ્રક્રિયા બાદ પાકની ખરીદી કરવામાં આવે છે. કંપનીના માલિક વિનોદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો પાસેથી પારદર્શક રીતે ખરીદી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકા ભાવથી ખરીદી થવાને કારણે ખેડૂતોને યોગ્ય વળતર મળી રહ્યું નથી, જેનાથી તેઓ ખેતીમાં કરાયેલા ખર્ચને પહોંચી વળવામાં સક્ષમ બન્યા છે. ખેડૂતો માટે ટોલ સ્થળે જમવાની તથા અન્ય સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને કારણે ખેડૂત વર્ગમાં સંતોષની લાગણી વ્યાપી રહી છે. રિપોર્ટર ભીખાભાઈ પટેલ, માંડલ. લક્ષ ન્યૂઝનું સ્વાગત છે. વામ એગ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા એનસીસીએફની ખરીદી તુવેરની ચાલુ છે નીંજવાડા ખાતે. હું રીબડી ગામનો ખેડૂત છું, પણ મારું નામ પટેલ પ્રતિકકુમાર હરેશભાઈ છે. અહીં રોજ 80થી 90 ટ્રેક્ટરના ટોલ થાય છે અને અહીં અમને સારી એવી સુવિધા મળે છે. બપોરે જમવાનું પણ મળે છે અને ખેડૂતોને સારી રીતે અહીં બધી સુવિધા મળી રહે છે. તમારો પરિચય? મારું નામ પટેલ પ્રતિકકુમાર હરેશભાઈ, મારું ગામ રીબડી. ઓકે.